જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. નલિયા ચાડુલા રોડના કામમાં બેદરકારીના આક્ષેપો, વર્કોડર અને અધિકારીઓની હાજરી અંગે ઉઠ્યા સવાલો. અબડાસા તાલુકાના ચાડુલા ગામે વર્ષો બાદ નલિયા ચાડુલા રોડનું કામ શરૂ થતાં સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. જોકે કામની કામગીરી દરમિયાન કેટલીક બાબતોને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક જાગૃત યુવક દેવજીભાઈ બુચિયા દ્વારા કોન્ટ્રાક્ટર પાસે વર્કોડર અંગે માહિતી માંગવામાં આવી હતી. તેમને જણાવ્યા મુજબ છેલ્લા 2 દિવસથી પોતાને સ્થાનિક સુપરવાઇઝર ગણાતા વ્યક્તિ દ્વારા વર્કોડર ઓફિસમાં હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ બાબતે દેવજીભાઈ બુચિયાએ મિસ્ટર ગુજરાત ન્યૂઝના તંત્રી દિવ્યરાજસિંહ જાડેજાનો સંપર્ક કરતા સ્થળ પર જઈ સમગ્ર મામલાની ખરાઈ કરવામાં આવી હતી. સ્થળ પર વર્કોડર ઉપલબ્ધ ન હોવાનું તેમજ કોઈ એન્જિનિયર કે સરકારી અધિકારી હાજર ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે અભિક્રાઇમ ન્યૂઝના તંત્રી દિવ્યરાજસિંહ જાડેજાએ કોન્ટ્રાક્ટરનો ટેલિફોનિક સંપર્ક કરી ચાલુ રોડ કામ દરમિયાન યોગ્ય ડાયવર્ઝન ન રાખવા આવતા અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે અંગે સવાલ ઉઠાવ્યો હતો. સાથે જ રોડની યોગ્ય સફાઈ કર્યા વગર ડામર પાથરવાની કામગીરી અંગે પણ ટકોર કરવામાં આવી હતી. મામલો ધ્યાન પર આવતા કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની ભૂલ સ્વીકારી તાત્કાલિક જરૂરી અમલવારી કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે. ત્યારબાદ સ્થળ પર સરકારી અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. અભિક્રાઇમ ન્યૂઝની ટીમ અને સ્થાનિક જાગૃત યુવકની સતર્કતાના કારણે રોડની કામગીરીમાં જરૂરી તકેદારી રાખવા અંગે તંત્રનું ધ્યાન દોરાયું છે. સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ.